ગઈકાલે સમગ્ર દેશ 80મા સ્વતંત્રતા પર્વની ખૂબ ઉત્સાહપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યો હતો। દેશને આઝાદ કરાવવા માટે અનેક ક્રાંતિકારીઓએ બલિદાન આપ્યા, ત્યાગ આપ્યો, સંઘર્ષ કર્યો, ત્યારે આપણો દેશ આઝાદ થયો છે। ભૂતકાળમાં પણ કોંગ્રેસ દ્વારા અનેક કટ્ટરવાદી તત્વોના દબાણ હેઠળ વંદે માતરમના ગીતને વિભાજિત કર્યું હતું। ત્યારબાદ આ દેશના વિભાજન ઉપર સહી કરવાનું કામ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું। જે બે ફકરાનું વંદે માતરમનું ગીત ગવાતું હતું એની જગ્યાએ પૂર્ણ વંદે માતરમ ગીત ગાવું ફરજિયાત એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે જ્યારે કર્યું છે, ત્યારે ગઈકાલે કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલય ખાતે વંદે માતરમનું ગીત ગવાતું હતું, ત્યારે સોનિયાબેન ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેજી દ્વારા ચાલુ ગીતમાં વાતો કરવી, ગીતની ગરિમા ન જળવાય, ગીતનું ઔચિત્ય ન જળવાય, એ પ્રકારની એમની ચેષ્ટાઓ હતી, જેનાથી સમગ્ર દેશની જનતાએ આહત થઈ છે અને માગણી કરે છે કે ફરી વખત ક્યારેય કોંગ્રેસ દ્વારા કે કોંગ્રેસના કોઈ નેતા દ્વારા વંદે માતરમ ગીતનું આવી રીતનું અપમાન ચલાવી નહીં લે, તેઓ માફી માગે અને ફરીવાર ક્યારે આવું અપમાન નહીં કરે એની ખાતરી પણ આપે। દેશની જનતા માટે વંદે માતરમનું ગીત એ દેશનો પ્રાણ છે, દેશની આન બાન ને શાન છે। અચ્છા, લોકસભામાં જ્યારે ગીત રજૂ થઈ રહ્યું હતું દરમિયાન ઘણી વિવાદ થયો, આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ થયા અને છેલ્લા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે આયા ત્યારે ગીત પણ વાગ્યું હતું। આ દરમિયાન ઉબાળો કોંગ્રેસ એ રાષ્ટ્ર વિરોધી તાકાતોથી ઘેરાઈ ગઈ છે। ભૂતકાળમાં પણ કોંગ્રેસે અનેક એવી ચેષ્ટાઓ કરી છે કે જેના દ્વારા એ શંકાની દાયરામાં આવે છે। પછી એ કોંગ્રેસ દ્વારા ચાઇનાની કોમ્યુનિસ્ટ પાર્ટી જોડે MOU કરવાની વાત હોય કે ડોકલામનો જ્યારે વિવાદ ચાલતો હોય ત્યારે ચીનના રાજદૂતને જે રીતે રાહુલ ગાંધી મળવા ગયા હતા, આ તમામ વાત હોય, પરંતુ જ્યારે દેશની સંસદમાં નક્કી થયું હોય અને પૂર્ણ વંદે માતરમનું ગીત એક વાગવાનું કમ્પલસરી થયું હોય, ત્યારે એ ગીત જ્યારે વાગતું હોય ત્યારે એની ગરિમા ન જળવાય એનો પ્રયત્ન થવો અને એને રોકવા માટેનો પ્રયત્ન કરવો, જે સમગ્ર દેશની જનતાને આહત કરી છે અને એટલા માટે જ દેશની જનતા માગણી કરે છે કે સોનિયાબેન ગાંધીએ માફી માગે। પ્રદેશ કાર્યાલય કોંગ્રેસના ઉપસ્થિત થયા છો, હાથમાં મીણબત્તી છે, રોષ છે, નારાજગી છે, શું કારણ છે એવું તો કે તમને વિરોધ કરવો પડી રહ્યો છે? કોંગ્રેસમાંથી જે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ જે નિવેદન આપ્યું છે એમના 15મી ઓગસ્ટના દિવસે જે રીતે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ અને ખડગરેજીએ રાષ્ટ્રીય દિવસે 15મી ઓગસ્ટના દિવસે વંદે માતરમનું જે રીતે અપમાન કર્યું છે એ કોઈપણ રીતે ચલાવવામાં નહીં આવે। જે લોકો ભારતીય નાગરિકત્વ જ નથી ધરાવતા એ લોકોને ભારતની ગરિમાની કોઈ કદર નથી અને આ રીતે વંદે માતરમનું અપમાન કર્યું છે એ ચલાવી લેવામાં નહીં આવે। ભારતીય નાગરિકતા નથી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી જે ભારતીય નાગરિકત્વ ધરાવતા નથી, ક્યાંના છે? ઇટલીના લોકો, વિપક્ષના નેતા છે, પણ વિપક્ષના નેતાને ભારતની ગરિમાની ખબર નથી અને આ રીતે એમણે અપમાન કર્યું છે તો જે ચલાવી લેવામાં નહીં આવે। માંગ હતી આજે કાર્યાલય પર વિરોધ કરવા પાછળ? માંગ એક જ છે કે એ માફી માંગે દેશના નાગરિકોની કે એમણે જે અપમાન કર્યું છે એ અપમાન નહીં સહન કરવામાં આવે। કેવી પ્રકારનું અપમાન કર્યું છે? વંદે માતરમ જ્યારે ગવામાં આવતું હતું ત્યારે એમણે વંદે માતરમ રોકી દીધું અડધેથી અને એનો એમણે વિરોધ કર્યો અને માઇકમાં રાહુલ ગાંધી સ્પષ્ટ રીતે બોલી રહ્યા છે કે આટલું મોટું વંદે માતરમ નહીં બોલવામાં આવે અને અટકાવી દો, અને સોનિયા ગાંધી અને ખડકરેજીએ બી એને ભારતીય જનતા પાર્ટીએ જ્યારે RSS 52 વર્ષ સુધી તિરંગો નથી ફરકાવ્યો, એને લઈને તમારું શું કહેવું છે? એમના આરોપો અવારનવાર આવા હોય છે, એ લોકોના નવા આરોપો હોય જ છે। જે વસ્તુ વ્યાજબી છે એને કોઈ દિવસ એ લોકો નથી પ્રદર્શિત કરી શકતા અને ખોટા આરોપો કરીને વાતને ઉશ્કેરી રહ્યા છે। જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી। ઓકે, થેન્ક યુ। આજે યુવા ભાજપ દ્વારા એક રેલીની પરમિશન અને પછી કેન્ડલ માર્ચ થઈને અહીંયા રાજીવ ભવનની સામે વિરોધ પ્રદર્શન કરવાનું છે, એની એક પરમિશન પારડી પોલીસ સ્ટેશનમાં લીધી છે। વંદે ભારત નો વિરોધ જો અકાલી અપમાન થયા એના બાબતમાં આજે આ વિરોધ કરવાનો છે। અત્યારે
2 જોઈન્ટ સીપી અને 5 ડીસીપી અને 700થી અલગ પોલીસ બલ અહીંયા તૈનાત છે. બેરિકેડિંગ 3 લેયરમાં ગોઠવ્યા છે. બધા સીસીટીવી અને ડ્રોનથી અત્યારે મોનિટરિંગ ચાલુ છે અને વિશ્વાસ છે અને એ શાંતિપૂર્ણ રીતે કેન્ડલ માર્ચ અને વિરોધ પ્રદર્શન પૂરો થશે.